હેલો મિત્રો, જય સિયારામ। તો મિત્રો, રામાપીરના નોરતા ચાલુ થઈ ગયા છે અને હું ને સિયા બંને રામાપીરના દર્શન કરવા જઈએ છીએ રામાપીરના મંદિરે। તો વિડીયો અંત સુધી જોજો, ખૂબ મજા આવશે। તો અમારી ગાડી રેડી થઈ ગઈ છે અને સિયા જો ગાડી ઉપર ચડવા મળી છે, તો હવે એમ નીકળી જઈએ છીએ। તો મિત્રો, અમે રામાપીરના દર્શન કર્યા છે અને અહીંયા બાજુમાં સત્સંગ છે। તો મિત્રો, અહીંયા સત્સંગ છે, કીર્તન છે રામાપીરનું। સિયા હાલો મિત્રો, અહીંયા બટુક ભોજન પણ ચાલુ છે। નાના બાળકોને બટુક ભોજન કરાવે છે રામાપીરના મંદિરે। સિયા બટુક ભોજન લેવા ગઈ છે, પ્રસાદી। અહીંયા બટુક ભોજનમાં નાના બાળકોને બેહાડતા, પણ સિયા બેઠી નહીં। તો મિત્રો, આપણે રામાપીરના દર્શન કરી લીધા છીએ, બટુક ભોજન લઈ લીધું, તો હવે અમે જઈએ છીએ ઘરે। તો ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છીએ ઘરે અને સિયા અહીંયા બટુક ભોજન કરવા ન બેઠી, ત્યાં બટુક ભોજન પણ કરાવતા રામાપીરના મંદિરે। તો સિયા કાંઈ બટુક ભોજન કરવા ન બેઠી। સિયા શું છે એમાં? અમે જોઈ કે એમાં શું છે। તો સિયા ટેસ્ટ કરે છે પ્રસાદી। સિયાએ પ્રસાદી લીધી છે, જા સરસ। પ્રસાદી તો સારી જ હોય। તો મિત્રો, આપણે રામાપીરના મંદિરે જઈને દર્શન કરી લીધા છે મંદિરે, અને ત્યાં મિત્રો દર મહિનાની દર બીજે ત્યાં બટુક ભોજન હોય છે બાળકોનું, અને ભજન કીર્તન સત્સંગ પણ હોય છે। તો મિત્રો, આજે છે રામાપીરની બીજ, એટલે આપણે બનાવવાની છે ઘરે ખીર અને પૂરી। તો ફાઇનલી મિત્રો, આપણું બની ગયું છે, ખીર અને પૂરી બની ગઈ છે। જો સિયા દેખાડે, જો હવે સિયા ધરશે, થાળ ધરશે। ન ઢોળાય, લઈ લે। તો ફાઇનલી આપણી ખીર, પૂરી અને શાક બની ગયું છે, અને આપણે હવે થાળ ધરી દઈએ। પેલા પીલાતે ખાઈ લો, પછી હું તમને પાણી પીવડાવું। હવે હું પાણી પી લઈ લઉં। હવે થોડું પાણી પી લો। પી લીધું? હાલો, હવે અમે જમી લઈએ। તો કેવો લાગ્યો અમારો બ્લોગ? તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ ખીર, પૂરી અને શાક। ખીર, પૂરી અને શાક। તો તમે બધા પણ જમી લ્યો। મને નહીં કહેવાનું? હા, સિયા નહીં કહેવાનું। તો સિયા આપણે જમી લઈએ ખીર, પૂરી ને શાક, બરાબર? હાલો। તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબ। ઓલું નીચે બટન છે ને, લાલ કાળું બટન, એને દબાવી દેજો। લાઈક
તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા